નમસ્કાર મિત્રો, આજે આપણે એક વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે અત્યંત મહત્વનો છે, પરંતુ ઘણીવાર તે અવગણાઈ જાય છે. તમને ક્યારે એવું લાગ્યું છે ધ્યાન બરાબર નથી કેન્દ્રિત થતું, અથવા તો થાક લાગે છે, મેમરી પાવર ઓછો થઈ ગયો છે? આ B12ની વાત લાગે છે. શું તમે જાણો છો, ભારતમાં 70% કરતાં વધુ લોકોમાં B12ની ઉણપ જોવા મળી છે. પણ ચિંતા ના કરતા, આજે આપણે ઘર બેઠા B12 કઈ રીતે મેળવવું તેના વિશે જાણીશું. તો ચાલો શરૂ કરીએ. વિટામિન B12 શું છે? એ કોઈ મેજિક છે કે શક્તિનો સૂત્ર છે? આ એક ખાસ વસ્તુ છે જે લોહી અને નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલું છે. વિટામિન B12 વગર આખો દિવસ ચાલવું પણ મુશ્કેલ પડી જાય છે. એટલે આપણું શરીર B12 વગર એવું થઈ જાય છે જેવું મોબાઈલમાં 5% બેટરી હોય કે ના હોય. હવે એવો પ્રશ્ન થાય છે કે વિટામિન B12 ક્યાંથી મળશે? પહેલું, પશુ પદાર્થ. વેજીટેરિયન લોકો માટે દૂધ, પનીર, દહીં અને દૂધમાંથી બનાવેલી વસ્તુ. નોન વેજીટેરિયન લોકો માટે ઈંડા અને મચ્છી. દહીં અને છાશમાં વિટામિન B12ની સાથે પ્રીબાયોટિક પણ આવેલા હોય છે. જે લોકો વિગન છે તે લોકો માટે ફોર્ટિફાઈડ ફૂડ, જેમ કે ખમણ, ઢોકળા, આ ઉપરાંત કેટલાક સપ્લિમેન્ટ લેવા પડે છે. એટલે વિગન હોય તે લોકો ખાલી સલાડ ઉપર જીવતા નહીં, પરંતુ વિટામિન B12 ચેક પણ કરાવતા રહીશું. ઘરેલું ઉપાય જેવા કે દહીં નિયમિત ખાવું, ઘરની છાશમાં જીરું અને મીઠું નાખીને પાચનને હેલ્ધી બનાવવું. ફોર્મેન્ટેડ ફૂડ જેમ કે ઢોકળા અને ઇડલી, આમાંથી દહીં અને છાશ ખાલી વિટામિન B12 જ નહીં વધારે, પરંતુ તેમાં આવેલું પ્રીબાયોટિક આપણા પાચન તંત્રને તંદુરસ્ત પણ રાખવામાં મદદ કરે છે. ક્યારેય એવું થાય છે કે ઊંઘ આવે છે, પગમાં ચુંબન લાગે છે, આ ઉપરાંત દિમાગ ધીમું થઈ ગયું છે? તો શું હશે? બધું વિટામિન B12ની ઉણપના સંકેતો છે, જેમાં અતિશય થાક લાગવો, અમુક વસ્તુ ભૂલી જવી, પગમાં ક્રેમ્સ આવવા અને ચક્કર આવવા. જ્યારે ખોરાકથી પૂરતું ના પડે તો સપ્લિમેન્ટ પણ લેવા પડે છે. પહેલો પ્રયત્ન નેચરલ કરો, પછી એવું લાગે તો સપ્લિમેન્ટ લો. જો તમને એવી શંકા લાગતી હોય કે વિટામિન B12ની ઉણપ છે, તો પહેલાં શું કરવું? પહેલાં તો વિટામિન B12નો રિપોર્ટ કરાવવો. જ્યાં જરૂર પડે તો ડૉક્ટરની સલાહ લેવી અને તેના પ્રમાણે આગળ વધવું. એટલે એનો મતલબ એવો નથી કે ઘરમાં દૂધ અને દહીં છે તો એ ખાવાથી વિટામિન B12 વધી જશે, પરંતુ અમુક વાર સારવાર પણ એટલી જ જરૂરત છે. જો તમે તમારા આરોગ્યનું ધ્યાન રાખશો તો બીમારી તમારી પાસે આવશે નહીં. જો તમારે તમારું આરોગ્ય સાચવવું હોય તો આજથી તમારા ભોજનમાં છાશ અને દહીંનો સમાવેશ કરો. વિટામિન B12 પર ધ્યાન આપો, આજે નહીં તો કાલે નહીં. એટલા માટે આજથી જ શરૂઆત કરો. આ વિડીયો તમારા જીવનને સુધારવામાં મદદ કરે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો આગલા વિડીયોમાં મળીશું પ્રેરણાદાયક વાતો કરવા માટે. ધન્યવાદ.